હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટ વિભાગ ઈ માં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન। મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ માત્ર ને માત્ર મિત્રો તમને 50 રૂપિયામાં પ્રોવાઈડ કરવામાં આવશે, तो जरूरથી કોલ કરીને મેળવો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો। શરૂ કરીએ એકાઉન્ટનો વિભાગ ઈ માં આપણે જોઈશું એકાઉન્ટમાં। તો મિત્રો આના માટે તમારે એક કામ કરવાનું રહેશે। સૌથી પહેલાં તો મિત્રો ચેનલને, આપણી યુટ્યુબ ચેનલને એસએસ ગુજરાત એજ્યુકેશનને મિત્રો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ માત્ર આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરે છે, એ પણ ફ્રીમાં। ઓકે વિડીયોઝ। અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે। તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો। તો મિત્રો તમે જરૂરથી કોલ કરીને એ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। એમાં નામાના મૂળ તત્વો વિભાગ ઈ માં પ્રકરણ નંબર 4 જોઈશું આપણે। તો એના માટે મિત્રો પહેલાં તો તમે ગાલા અસાઇનમેન્ટ લઈ લો સાથે। જો તમે આ વિડીયો જોતા હોય અને ભણવાની તૈયારી કરતા હોય તો પહેલાં તો ગાલા અસાઇનમેન્ટ સાથે લઈ લો। એમાં ગાલા અસાઇનમેન્ટમાં તમારે પાના નંબર 11 મિત્રો ખોલવાનો રહેશે। ઓકે, પાના નંબર 11 જોઈ લીધો તમે? પાના નંબર 11 જોઈ લો। પાના નંબર 11માં વિભાગ ઈ પ્રકરણ નંબર 4 આપેલું છે। એવા કરીને 5 દાખલા આપેલા છે, આપણે એ પાંચે સોલ્વ કરવાના। ઓકે, સ્ટાર્ટ કરીએ। ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। ઓકે, તો પહેલો પ્રશ્ન છે, અહીંયા છે વ્યવહારો આપણે લખેલા નથી, આપણે ડાયરેક્ટ એના જવાબો લખેલા છે। વ્યવહારો તમારી અસાઇનમેન્ટમાં આપેલા છે, એ વ્યવહારો વાંચવાના છે અને એનો ઉત્તર અહીંયા જોવાનો છે। અને સાથે સાથે મિત્રો કેલ્ક્યુલેટર પણ લઈને બેસો, કેમ કે હું કેલ્ક્યુલેટરથી પણ તમને સમજાવીશ કે કેવી રીતે બધું થાય છે। ઓકે, આમનો ના ખબર પડતી હોય તો આપણે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું। ઓકે, તો શરૂ કરીએ। છઠ્ઠો વ્યવહાર છે, 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક તથા 15,000 લેણાથી ધંધો શરૂ કર્યો। 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક, 15,000ના લેણાથી ધંધો શરૂ કર્યો। તો મિત્રો કંઈ પણ વસ્તુ આવે છે આપણા ધંધામાં તો એ જે આવે છે એના ખાતે ઉધાર, કેમ કે આવે તો ઉધાર, અને જે બધું માલિક લાવે છે તો એ મૂડી ખાતે આપણે શું કરીશું મિત્રો? જમા કરીશું। ઓકે, તો કે રોકાણ કેટલા આવે? રોકડ આવે તો ઉધાર, માલ સ્ટોક આવે તો ઉધાર અને લેણા આવે તો ઉધાર, અને તે બધું મૂડી ખાતે જમા। તો રોકડા કેટલા છે? 50,000। પછી માલ સ્ટોક કેટલાનો છે મિત્રો? 10,000નો માલ સ્ટોક છે। પછી લેણા કેટલા છે? તો કે 15,000ના તો લેણા છે। તો હવે મૂડી ખાતે જમા કેટલા કરીશું? કે આ બધાનો સરવાળો 50,000, 50,000, 10,000, મારા જેમ તમે પણ કેલ્ક્યુલેટર લઈને જ બેસો મિત્રો। 15,000, 75,000 મિત્રો આવે છે। ઓકે, ત્યારબાદ 10મા નંબરનો વ્યવહાર છે, શ્રીમતી શારદા પાસેથી 20,000ની 10% વ્યાજે લોન લીધી। તો 20,000ના લોન લીધી છે, રોકડ આવે છે, અને રોકડ આવે તો મિત્રો તમને ખબર છે શું થાય? રોકડ આવે તો ઉધાર, જાય તો જમા। ઓકે, તો રોકડ ખાતે ઉધાર થશે અને તે લાભ આપનાર ખાતે જમા થશે। કેટલા? કોણ છે લાભ આપનાર? તો કે શ્રીમતી શારદા દેવીની લોન લાભ આપે છે આપણા ધંધાને। ઓકે, તો કેટલાની લીધી હતી આપણે? 20,000ની લીધી હતી। કેટલામાં? તો કે 10% વ્યાજે। તો 10% એના ગણીશું, 2,000 માઇનસ થશે એટલે 18,000 આવશે। ઓકે, ત્યારબાદ ખરીદ ખાતે ઉધાર। કેમ? ત્રીજા નંબરનો વ્યવહાર તો વાંચી લો પહેલાં। તો કે રામેશ્વર સ્ટોરમાંથી 8,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો। ઓકે, 5% વેપારી વટાવે આપણે રામેશ્વર સ્ટોર ખાતેથી ખરીદ્યો છે, તો આપણે ખરીદ ખાતે ઉધાર થશે, કેમ કે માલ આવે છે। ઓકે, અને આ માલ મિલકતમાં આવે છે ખરીદ ખાતું, ઉપજ ખર્ચમાં તો આવતું નથી। ઉપજ ખર્ચમાં આવે તો પણ ઉધાર થાય, કેમ કે ખર્ચ થઈ ગયો હોય, પણ ખરીદ ખાતામાં આવે છે તો આ ઉધાર થશે ખરીદ ખાતું। પ્લસ આમાં શું કરે છે કે રામેશ્વર સ્ટોર એ લાભ આપનાર છે, તો લાભ આપનાર ખાતે મિત્રો શું થાય છે? જમા થશે। ઓકે, તે રીતે ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર ખાતે જમા। તો કે આપણે 8,000ના 5% ગણીશું
8,000ના 5% એટલે થાય છે 400 રૂપિયા. તો મીન્સ કે 8,000માંથી આપણે માઇનસ કરવાના 400 રૂપિયા, તો કે 7,600 આવે છે આનો જવાબ. તો બંને બાજુ આપણે લખી દઈશું 7,600, 7,700 સોરી 76,000. ઓકે, જોઈએ એના પછી 20 નંબરનું. ગાયત્રીને 5,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. 5% વેપારી વટાવે આપણે વેચ્યો છે. કોણે વેચ્યો છે? તો કે ગાયત્રી સ્ટોર્સને આપણે વેચ્યો છે. તો કે 5,000 રોકડ ત્યાં પછી વેચાણ ખાતે જમા થશે, કારણ કે માલ જાય છે એટલે, અને રોકડ આપણી પાસે શું હશે? આવે છે. પણ અહીંયા આપણે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર કરીશું, કેમ કે પૈસા તો ચૂકવ્યા નથી. ચૂકવી દીધા હોત તો પણ આ ઉધાર વ્યવહાર છે, તે માટે આપણે કરીશું ઉધાર. તો કે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? તો કે 5,000ના 5%. 5,000ના 5% જોઈશું. 5,000 ગુણ્યા 5 ટકાવારી કેટલી? 250. મીન્સ કે 5,000 માઇનસ 250 કેટલા થશે મિત્રો? 4750 થશે. ઓકે, આવી ગયો. હવે તમને હું જો બોલું છું, કેલ્ક્યુલેટર જો તમે લઈને બેસા હશો અને ગાલા અસાઇનમેન્ટ જો તમે લઈને બેઠા હશો તો તમને આ ચોક્કસથી ખબર પડશે મિત્રો. ઓકે, ત્યાર પછી જોઈએ 24મો. કિશન સ્ટોરમાંથી 15,000નો માલ 10% રોકડ વટાવે, 10% વેપારી વટાવે ખરીદો અને અડધી રકમ ચૂકવી. કિશન સ્ટોરમાંથી 15,000નો માલ 10% રોકડ વટાવે, 10% વેપારી વટાવે ખરીદો અને અડધી રકમ ચૂકવી. તો કે ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, તે કિશન સ્ટોર ખાતે જમા. ખરીદ ખાતે એટલે આવે તો ઉધાર, રોકાઈ જાય તો, અને હજુ આપણે પૈસા આપવાના બાકી છે, અડધી રકમ જ ચૂકવી છે એટલે એના ખાતે પણ જમા કરીશું. ટોટલ કેટલું થાય છે? તો કે આપણે 15,000ના 10% એટલે 1,500 રૂપિયા, અને 1,500 રૂપિયામાંથી આપણે બાદ કરીશું કેટલા? 1,500. તો કે આવશે જવાબ મિત્રો 13,500. 13,500 આવ્યું. તો એ 13,500નો આપણે 2 ભાગ થશે, કેમ કે અડધી રકમ ચૂકવી છે. તો 13,500 ભાગ્યા 2 કરીશું તો 6750 એટલે રોકડ ખાતે જશે ને 6750 એ કિશન ખાતે જશે. હવે જે મિત્રો આપણે આનો કુલ સરવાળો કરવાનો છે. તો કુલ સરવાળો જોઈએ તો કે 50,000, 10,000, 15,000. તમે કહેશો કે સાહેબ આ ડાયરેક્ટ 75,000 લખી દો. લખી શકાય છે મિત્રો. બાકી જેને કેલ્ક્યુલેશન કરવાની મજા આવે છે તો એના માટે તો આ બહુ સહેલું છે. 18,000, 7,600, પછી 4,750. ઓકે, એવી જ રીતે 13,500 આન્સર આવે છે એક. ઓકે, ₹1,18,850. 1,18,850. ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો બીજા નંબરનો વ્યવહાર આવે છે. તે પહેલાં તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બધું સોલ્યુશન મિત્રો તમારા માટે આપણે કરી રહ્યા છીએ તમને. ઓકે, તો જલ્દીથી જલ્દી વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો મિત્રો. બીજા નંબરનો વ્યવહાર છે કે નીચેના વ્યવહારો સુધીરની આમનોંધ લખો. આમનોંધ લખવાની છે કોની? તો કે સુધીરની. કોણ છે ભાઈ આ સુધીર બુધીર? જોઈએ તો કે આમનો સુધીરની. વિભા પાસેથી 5,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. વિભા પાસેથી 5,000નો માલ મોકલવાનો આપણને શું મળ્યો છે મિત્રો? ઓર્ડર મળ્યો છે. તો આ મિત્રો આ નોંધવામાં આવશે નથી, કારણ કે બિનઆર્થિક વ્યવહાર હોવાથી આ બિનઆર્થિક વ્યવહાર આમ નોંધમાં નોંધવામાં આવશે નથી. ઓકે, આને સ્કીપ કરીએ. ત્રીજા નંબરને. ચોથા નંબરનું. વિભાના ઓર્ડર મુજબ 10% વેપારી વટાવે મોકલ્યો અને લારી ભાડાના કેટલા 50 રૂપિયા ચૂકવ્યા. તો કે વિભાના ઓર્ડર મુજબ મોકલ્યો તો વિભા લાભ લેનાર ખાતે શું થશે? ઉધાર. તે વેચાણ થાય છે તો વેચાણ ખાતું જમા થશે, અને લારી ભાડા આપણો ખર્ચ છે. લારી ભાડું આપણું ખર્ચ છે, તો ખર્ચ ખાતે આપણે શું કરીશું? ઉધાર કરીશું લારી ભાડા ખર્ચ ખાતે, અને રોકડ જાય તો મિત્રો શું કરીશું? જમા. ઓકે, બંને બાજુ સરખું થઈ જાય. તો જોઈએ 5,000નો માલ 10% વેપારી વટાવે. 5,000ના 10% આપણે જોઈશું 500 રૂપિયા. 5,000ના 10% મિત્રો 500 રૂપિયા થાય છે. ઓકે,
તો 5,000 10% 500 રૂપિયા આપણે માઇનસ કર્યા એમાંથી જોયું. પછી આપણે જોઈએ 4500 રૂપિયા થાય છે વિભાગ પાસેથી. ઓલું શું કહેવાય, હા, માલ મોકલવાનો. લારી ભાડાના ચૂકવ્યા 50 રૂપિયા, બંને બાજુ લખી દેવાના મિત્રો. ઓકે. પછી છે 15મું, વિભા નાદર જાહેર થતાં 300ની ઘાલકાટ પડી, બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો. વિભા નાદર જાહેર થતાં 300ની ઘાલકાટ પડી. 4500 તો આપણે ચૂકવ્યા હતા, બરાબર. 4500 આપણે સોરી વિભૂતિ છે, વિભા છે. ઓકે, વિભા નાદર જાહેર થતા તો કે 4500 આપણે ખરીદી વેચાણ કર્યું તો વેચાણ તો નાદર જાહેર થઈ તો આપણે 4500 ઘાલકાત પડી 300 રૂપિયાની. 300 રૂપિયાની ઘાલકાત કાઢીએ તો કે 4200 રૂપિયા વધે છે અને એ આપણે શું મળ્યો છે, ચેક મળ્યો છે મિત્રો. હા, તો ચેક મળ્યો છે તો બેંક લાભ લેનાર થશે અને બેંક ખાતે ઉધાર થશે. ઘાલકાત એટલે કે ખર્ચ થયો અને ઘાલકાત ઉધાર થઈ જશે. વિભૂતિ એનો બધો માલ આવી ગયો એટલે જમા થશે. ઓકે, સોરી, માલ શું પૈસા આવી ગયા. તો પછી 20મા નંબરનું છે, ઈરાના 1050ના બાકી લેણા પેઠે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો કે ઈરાના ખાતે ઉધાર 1050, બેંક ખાતે જમા કેટલા, તો કે લાભ આપનાર ખાતે મિત્રો જમા થશે. ચેક આપણે આપ્યો છે એટલે બેંક ઓલાને લાભ આપશે તો જમા થશે બેંક ખાતે અને તે આપણે કસર આપશું તો કેટલો થશે, 50 રૂપિયા, એ પણ જમા થશે. ઓકે, આથી ટોટલ 1050, બેંક ખાતે 1000 અને કસર ખાતે 50 રૂપિયા. ત્યારબાદ છે 26મો નંબરનો પ્રશ્ન, ભલાભાઈ પાસેથી માંડી વાળેલ ઘાલખાતના 1500 રોકડા પરત મળ્યા. ભલાભાઈ પાસેથી માંડી વાળેલ ઘાલખાતના 1500 રૂપિયા મિત્રો શું મળ્યા, રોકડા પરત મળ્યા. તો કે રોકડ ખાતે આવે છે મિત્રો, રોકડ આપણી પાસે આવે છે તો ઉધાર થશે અને મિત્રો ઘાલકાત પડી છે, ઘાલકાત પરત ખાતે એટલે ઘાલકાત આપણી પડી હતી અને ભલાઈ વટે કે કોઈ ભલા માણસ કીધું છે યાર, તો ઘાલકાત પડી હતી ને ઘાલકાત આપણને પરત કરી છે. હવે તો એ ઘાલકાત પરત કરી તો એના શું થશે, જમા થશે મિત્રો. ઓકે, તો મિત્રો આ જમા કરી નાખ્યું આપણે. તો કેટલા રૂપિયા આપણે ટોટલ સરવાળો કરશું આ બીજા નંબરના દાખલાનો, તો કે ઉધારમાં કેટલા છે, 4500 રૂપિયા. તમે પણ મિત્રો સાથે સાથે કરતા જાઓ કેલ્ક્યુલેશન. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો ફટાફટ, કેમ કે આ જે સોલ્યુશન છે બધું માત્ર આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરશે મિત્રો. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. 300, 1050, પછી જોઈએ 1500, ટોટલ આવે છે 11600. 11600 મિત્રો ટોટલ સરવાળો થાય છે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ અને ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરતા રહો મિત્રો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ માત્ર મિત્રો 50 રૂપિયાની છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ત્રીજા નંબરનું છે, નીચેના વ્યવહારો મુકેશની આમ નોંધમાં લખો. હું તો મુકેશ અંબાની વાંચવા જતો હતો કેમ કે મુકેશની એક્ઝેક્ટ બાજુમાં હતું એટલે મને લાગ્યું મુકેશ અંબાણીની લખો. નીચેના વ્યવહારો મુકેશની આમ નોંધ લખો. મુકેશ અંબાણીની જો આમ નોંધ હોત તો આપણે ચોપડે ભરા જત નહીં. આને આમ ને એમ કેટલાય બિઝનેસો છે. ઓકે, એમાં પહેલા નંબરનું છે, ઘર વપરાશ માટે 3000નો માલ તથા 2000 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે 3000નો માલ લઈ ગયા તો આપણે એ ઉપાડ ખાતે ઉધાર થશે. કેટલા ટોટલ ઉધાર થશે, જે બંનેનો સરવાળો થશે એ ઉધાર થશે કે 5000. તે ખરીદ ખાતે, કેમ કે આપણે માલ ખરીદેલ હતો અને હવે માલ જાય છે તો ખરીદ ખાતે જમા થશે અને રોકડ આપણી જશે કેમ કે 2000 રોકડ પણ લઈ ગયા છે ધંધામાંથી તો એ જશે. તો ઉપાડ ખાતે ઉધાર થઈ જશે બંનેનો સરવાળો. ઓકે, બીજા નંબરનું છે, એક્સિસ બેંકમાંથી 25000ની 12% વ્યાજે લોન લીધી. 25000ની 12% વ્યાજે લોન લીધી તો 12%ની વ્યાજે લોન લીધી પણ વ્યાજ આપણે ચૂકવ્યું હજુ નહીં ચૂકવ્યું મિત્રો. તો આપણે ડાયરેક્ટ 25000 લખીશું. રોકડ બેંક ખાતે ઉધાર, લાભ. ઓકે, બેંક ખાતે ઉધાર, તે એક્સિસ બેંક લોન ખાતે જમા, એનું વ્યક્તિ ખાતું છે.
જિંદગી વીમા પ્રીમિયમના 4,500 અને આમ આગના વીમા પ્રીમિયમના 5,500 ચેકથી ચૂકવ્યું. ઓકે, તો જિંદગીનો વીમા પ્રીમિયમ એ ઉપાડ થશે અને આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ થશે. ઓકે, તો ઉપાડ ખાતે ઉધાર, ધંધાનો ખર્ચ એટલે કે આગનો વીમા પ્રીમિયમ એ ધંધાનું છે તો કે ઉધાર થશે અને તે બેંક ખાતે જમા થશે. બધી વ્યવહાર બેંકથી થઈ ગયો છે, ચેક આપી દીધું છે આપણે બંનેનો. ઓકે, તો આ જમા થઈ જશે 10,4500 પ્લસ 5,500 છે ને, ટોટલ 10,000 શું થશે મિત્રો? જમા થશે. ઓકે, ત્યારબાદ જોઈએ ચોથા નંબરનો, ઇન્ટરનેટ જોડાણથી ડિપોઝિટ 2,500ની ચેક ભરી તો ડિપોઝિટ ખાતે ઉધાર થશે, જાય છે તો આપણા રૂપિયા ખર્ચ થયો છે અને બેંક ખાતે જમા થશે કેમ કે લાભ લેનાર નહીં, સોરી આપનાર છે. અહીંયા બેંક આપનાર છે. ચેકથી ભરી, હા, તો બેંક લાભ આપનાર થઈ ગયા. એમાં ભરી છે આપણે એટલે બેંક સામે લાભ આપશે, આપણા વતી લાભ આપશે એવું છે. પાંચમા નંબરનો વ્યવહાર, મહેન્દ્રને 20,000નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે રોકડથી વેચ્યો. તો રોકડ વટાવે વેચ્યો છે તો કે રોકડ ખાતે શું આવશે? ઉધાર, કેમ કે વેચ્યો છે ને રોકડ શું આવશે? આપણી પાસે રોકડ આવશે. વટાવ કેટલો આપ્યો? તો 1900નો વટાવ આપ્યો. તો ટોટલ માલ વેચાણ કેટલાનું કર્યું? તો કે 19,000નું કર્યું. કેમ કે 20,000ના 5% કેટલા થાય છે મિત્રો? જોઈએ, 5% રોકડ વટાવ અને 10% વેપારી વટાવ વેચ્યો છે. પહેલાં તો આપણે 10%નો વેપારી વટાવ કાઢી લઈશું, નહીં સોરી 5% કાઢી દઈશું. 20,000 ગુણ્યા 5 ગુણ્યા 1 એટલે કે 1,000, એટલે કે 20,000 માઇનસ 1,000, 19,000 આવે છે ને. એ 19,000ના વટાવ આપણે કેટલો છે? વેપારી વટાવ તો કે 10%. તો હવે 19,000 10% એટલે 1,900 રૂપિયા થશે. ઓકે, તો આવી રીતે કરીને આ વ્યવહાર પૂરો થાય છે. આનો સરવાળો કરીએ મિત્રો. પહેલાં 5,000, 2,500, 4,500, 5,500, 2,500, 1,700, 1,900 અને ઓકે આવી ગયો 61,500, 61,500 બંને બાજુનો સરવાળો મિત્રો થાય છે. ત્રીજો વ્યવહાર પણ પૂરો થાય છે અને તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. જલ્દીથી જલ્દી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ યુટ્યુબ ચેનલ તમને ઓલવેઝ ટાઈમ માટે ઉપયોગી છે. તો જરૂરથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ ફ્રોમ અહેમદાબાદથી આખું સંચાલન કરવામાં આવે છે. મિત્રો જરૂરથી કરો સબસ્ક્રાઈબ. અને તમે ક્યાંથી છો, કયા વિસ્તારથી છો, કયા શહેરથી છો એ પણ મિત્રો કમેન્ટ કરો. આપણા તરફથી આખા ગુજરાતના વિદ્યાર્થીઓ, પૂરા ઓલ ગુજરાતના વિદ્યાર્થીઓને ફોન આવે છે મારા મોબાઈલ પર કે સાહેબ મારે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છે તો એમની PDF મને આપો. તો આખા ગુજરાતના વિદ્યાર્થીઓ આવી રીતે PDF મેળવે છે. 50 રૂપિયા ઓનલાઈન કરીને એ પણ PDF ફોર્મેટમાં બધા જોઈએ છે, કેમ કે એમને લાંબા વિડીયો જોવા ના પડે સોલ્યુશનના. ઓકે, જેમને ભણવામાં ધ્યાન આપવું હોય એ જ આવા બધા વિડીયો જોવે છે. બાકી તો બધા એ જ ચાલે છે, ગીતો જ સાંભળતા રહેશે અને રીલ્સ, શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ એમાં જ રહેશે. 3 તારીખે પરીક્ષા આવી ગઈ છે અને તમે હજુ પણ રાત્રે મોડા સુધી જાગીને નવરાત્રિ કરશો ને મોડા સુધી જાગીને વાંચવા નહીં બેસો તો મિત્રો એ ખોટી વાત છે. હું પણ તમારી સાથે, ભલે હું શિક્ષક છું પણ હું પણ તમારી સાથે મહેનત કરી રહ્યો છું. આના પહેલાંનો જે તમે વિડીયો જોશો ને મિત્રો એ આપણે કેટલા વાગે બનાવ્યો છે તમે એકવાર ચેક કરજો મિત્રો. આના પહેલાંનો વિડીયો આપણે રાતે 2 વાગે, રાત્રે 3 વાગે, 4 વાગે પણ વિડીયો બનાવીએ છીએ. આ વિડીયો મેં ફરીથી બનાવ્યો છે મિત્રો આ એકાઉન્ટમાં. એકવાર રાત્રે મેં 3 વાગે આ વિડીયો બનાવ્યો હતો પણ એમાં ઊંઘ આવી ગઈ હતી મારે આ વિડીયો બનાવતા. તે માટે આ વિડીયો મેં ડિલીટ કર્યો પહેલાંનો અને ફરીથી બનાવું છું મિત્રો તમારા માટે ફક્ત. અને હું ડાયરેક્ટ આમ નોંધમાંથી ખરીદ નોંધમાં ઘૂસી ગયો હતો ડાયરેક્ટ. એવું મને ઊંઘ આવી ગઈ હતી 3 વાગે રાત્રે વિડીયો બનાવતો હતો તમારો. એટલે હવે તો કંઈ નહીં, સવાર થઈ ગઈ છે. હું વિડીયો બનાવીને અપલોડ થોડું લેટ કર્યું છું એ માટે તમને થોડું લેટ દેખાય છે. ઓકે,
ચલો થઈ ગયો ત્રીજા નંબરનો વ્યવહાર. ચોથા નંબરનું જોઈએ ફટાફટ. તો કે નીચેના વ્યવહારો રાકેશ, ભાઈ રાકેશની આમનોંધ લખો. રાકેશની આમનોંધ લખીશું. 25,000 મકાન ખરીદી પેઠે ચેકથી ચૂકવ્યા અને દલાલીના 2500 ચૂકવ્યા. મકાન ખરીદી છે, મકાન ખરીદે તો ઉધાર, દલાલી ખર્ચ છે તો ઉધાર. તે બેંક ખાતે જેમાં 25,000 પ્લસ 2500 27,500. ફટાફટ કેલ્ક્યુલેશન કરતા જાઓ મિત્રો. ભલે તમને આવડે છે પણ કેલ્ક્યુલેશન કરવામાં કન્ફર્મ કરવામાં શું વાંધો છે મિત્રો. 27,500 ડન. નવમો 5,040નું કાપડ અંગત ઉપયોગ માટે ખરીદ્યું અને 5,000નો ચેક ચૂકતે હિસાબે આપ્યો. ઓકે, તો ઉપાડ ખાતે મિત્રો ઉધાર થશે કેમ કે આપણે લઈ ગયા. ઓકે, અને તે બેંક ખાતે જમા થશે. ચેક આપ્યો હતો કે 5,000 5,000 પણ ગીતો નથી ગાવા. આમે નવરાત્રિમાં બહુ મોડા સુધી ગરબા ચાલે છે એટલા માટે વિડીયો બની નથી શકતા. તે મેં આજે ભણાવવાનું છોડીને સ્કૂલમાં ભણાવવા નહીં ગયો અને તમને ભણાવવા માટે મિત્રો આજે ઘરે રહ્યો છું. સાહેબથી રજા લઈને, પ્રિન્સિપલ સાહેબની રજા લઈને હું સ્કૂલમાં પણ ભણાવવા નથી ગયો અને તમને ભણાવવા માટે રજા લઈને હવે ઘરે ભણાવું છું, એ પણ સવારમાં. તો તમારું એક કામ બને છે મિત્રો, ફક્ત આટલું મહેનત કરે છતાં તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા મિત્રો. અને વિડીયોને લાઈક તો કરો કે ના કરો ચાલશે, મને એ તો તમારી મરજી. તમને ગમે તો કરી શકો છો, ના ગમે તો ડિસલાઈક કરી શકો છો, આઈ ડોન્ટ કેર. બટ ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો મિત્રો જરૂરી છે. 50,040 કાપડ અંગત ઉપયોગ માટે એ તો થઈ ગયું. પછી 15મો વ્યવહાર છે. 30,000નો ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડા મંજૂર કર્યો. તો કે બેંક ઓફ બરોડા, તો કે બેંક ખાતે ઉધાર. ઓકે, બેંક ઓફ બરોડાને મંજૂર કર્યો છે તો બેંક ખાતે ઉધાર 30,000 તે ઓવરડ્રાફ્ટ ખાતે જમા. તે ઓવરડ્રાફ્ટ ખાતે મિત્રો જમા રહેશે. ઓકે, તે 21મો વ્યવહાર. પરાગવતી પ્રતીકને 6,000 રોકડા આપ્યા. પરાગવતી પ્રતીકને 6,000 રોકડા આપ્યા તો પરાગ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. પ્રતીકને જો આપ્યા છે આપણે, એનું નોંધ નથી થતું. પરાગવતી પ્રતીકને આપણે 6,000 રોકડા આપ્યા તો કે તે રોકડ ખાતે જમા. રોકડા આવે તો જમા, તો જાય તો જમા. અશોક ખાતે ઉધાર, પણ શેનો વ્યવહાર તો વાંચી લો પહેલા. અશોકના કહેવાથી દિલીપને 12,000નો માલ મોકલી આપ્યો. તેમના વતી લારી ભાડાના 310 ચૂકવ્યા. તો કે લારી ભાડા ખર્ચ ખાતે અશોક ખાતે ઉધાર. ઓકે, કેમ અશોક ખાતે ઉધાર થયું એનું કંઈ કારણ? તો કે કહેવાથી દિલીપને માલ મોકલી આપ્યો. એના કહેવાથી 12,000નો માલ મોકલી આપ્યો છે તો અશોક લાભ લેનાર તો 12,000. વેચાણ ખાતે આઈ થિંક અહીંયા દિલીપ આવશે મિત્રો, અશોકના જગ્યાએ દિલીપ આવશે. તમે એકવાર ચેક કરી લેજો, કન્ફર્મ કરીને લખજો, કેમ કે થોડુંક આપણી પણ ભૂલ હોઈ શકે છે અને કોઈ પણ ભૂલ હશે તો તમે કોમેન્ટમાં પણ મિત્રો એ જણાવી શકો છો. કોઈ ડાઉટ નથી. ઓકે, વેચાણ ખાતે જમા કરીશું 12,000. 30મું છે લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર. આપણે ખર્ચ મિત્રો ઉધાર થાય છે 310 અને રોકડ ખાતે જમા 310. ટોટલ સરવાળો આપણે જોઈએ ફટાફટ કેટલાનો થશે. તો કે 25,000 પ્લસ 2500 પ્લસ 5,000 પ્લસ 30,000 પ્લસ 6,000. 1 મિનિટ, 6,000 પ્લસ 12,000. ઓકે, પ્લસ 310 પણ એડ કરવાના આવશે. ₹80,810 મિત્રો થાય છે. ઓકે, 5મા નંબરનો વ્યવહાર. તો કે નીચેના વ્યવહારો દિલીપની આમ નોંધ લખો. પાના નંબર મિત્રો આવી જાઓ. પાના નંબર 12, પાના નંબર પર ગાલા અસાઇનમેન્ટમાં પાના નંબર 12 પર. ઓકે, આવી ગયા. તો કે નીચેના વ્યવહારો દિલીપની આમ નોંધ લખો. દિલીપની આમ નોંધ લખીશું. 5મું છે લારી ભાડાના છૂટા લીધા, જેમાંથી 20ની નોટ ખરાબ આવી અને જે ચલણમાં ચાલે તેમ નથી આવે. બોલો,
બિચારાનું નુકસાન થઈ ગયું. બિચારો છૂટા લેવા ગયો, છૂટા લીધું એમાં 20ની નોટ તો ખરાબ આવે. હવે ચલણમાં ચાલશે રે. 20ની નોટની શું પડ્યું મિત્રો? ખર્ચ થઈ ગયો આપણો. ખર્ચ થયો કે નહીં? ખાયા પિયા કુછ નહીં ઓર ગિલાસ થોડા કમેન્ટમાં કરો. ખબર હશે તો, બાકી તો 12 આના. ઓકે. અન્ય ખર્ચ ખાતું ઉધાર 20 રૂપિયા, તે રોકડ ખાતે જમા 20 રૂપિયા. ત્યારબાદ છે 10મો, 12,000નો માલ. આમાં કહી દઉં કે બાબતે જે આપણે લખેલી નથી, કારણ કે બાબતે જે એ મિત્રો એકદમ સહેલી હોય છે ને, આપણે લખેલું નથી કારણ કે તમને પણ કંઈક આવડવું જોઈએ ને મિત્રો. બાબતે જે આપણે કહી દઉં તે એકદમ સહેલી, તમે વેપારી છો એમ સમજીને સિમ્પલી આ વ્યવહાર જેવું તો થોડુંક લખી લખો, એને બાબતે જે થઈ જશે મિત્રો. એકદમ સહેલી બાબતે જે હોય છે. ઓકે. ત્યારબાદ 10મા નંબરનો વ્યવહાર જોઈએ તો કે 12,000નો માલ 4% રોકડ વટાવે વિમલ સ્ટોર્સમાંથી ખરીદો ને જેમાંથી 1/4 ભાગનો માલ આપણે શું કર્યો તે કે 3725માં કવિતાને વેચ્યો. ચોથા ભાગનો 12,000નો માલ 4% રોકડ વટાવે વિમલ સ્ટોરમાંથી ખરીદ્યો. આ બે વ્યવહારો થશે મિત્રો અહીંયા. ઓકે. તો કે આપણે ખરીદ્યો છે અને પછી વેચાણ બી કરી દીધું છે. તો ખરીદી કરીશું 11,050ની. કેવી રીતે કે 12,000 ના કેટલા ટકા? 4% ગણીશું તો કે 480. તો કે 12,000 માઇનસ 480 કેટલા હશે? 11,52,000 આવી ગયું. બંને બાજુ લખી દઈશું. રોકડ ખાતું જમા થશે એટલે જાય તો એટલે. અને હવે કવિતા ખાતે ઉધાર, કેમ કે લાભ લેનાર ખાતે અને વેચાણ હંમેશા જમા. ઓકે. તો કે 3750 કેવી રીતે? કેમ કે અહીંયા ચોથા ભાગનો માલ 3750માં ચોથા ભાગનો માલ એટલે કેટલાનો માલ થયો મિત્રો? એ ચોથા ભાગનો માલ એટલે 1150/20નો ચોથો ભાગનો માલ એટલે 2880નો માલ આપણે વેચ્યો છે 3750માં. ઓકે. ત્યારબાદ 16મા નંબરનો વ્યવહાર મિત્રો જોઈએ. ચેનલને ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો. ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ જોઈએ છે. તમારી અને એક્ઝામ નજીક આવી રહી છે. નવરાત્રિ મિત્રો દર વર્ષે આવે છે અને પરીક્ષા વર્ષમાં 3 વાર આવે છે. ઓકે. આપણે ઊંધું નથી બોલ્યા, આપણે સીધું બોલ્યા છે. નવરાત્રિ વર્ષમાં 1 વાર આવે છે ને પરીક્ષા વર્ષમાં 3 વાર આવે છે. પણ સૌથી વધુ મહત્વ કોનું છે મિત્રો આ આખા બંનેમાંથી? તો કે પરીક્ષાનું સૌથી વધુ મહત્વ છે. કેમ કે નવરાત્રિ તો તમે આખી જિંદગી કરશો, પણ આ પરીક્ષા વાર નહીં આવે. ભલે આ 1 વર્ષમાં અત્યારે તમે તરુણાવસ્થામાં તમારી વાર આવી રહી છે. તમે 11માં છો એટલે કહું છું. તો કે 11માં છો એટલે પરીક્ષા વાર આવી રહી છે. પણ હમણાં જ એકમ કસોટી ગઈ. ઓકે. આવી રહી છે પણ એ આપવી પણ જરૂરી છે તમારા કેરિયર માટે. 16મા નંબરનું છે મિત્રો. કવિતાએ 625નો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો, જે આપણે વિમલ સ્ટોર પરત કર્યો. વિમલ સ્ટોર્સને પરત કર્યો. પરત આવી ગયો માલ. તો કે વિમલ સ્ટોર ખાતું વેચાણ ખાતું હવે શું થશે? ઉધાર થશે. કે વેચાણ પરત ખાતું ઉધાર થાય છે. કવિતાનું ખાતું જમા કરીશું 625 અને વિમલ સ્ટોર્સનું ખાતું ઉધાર કરીશું અને ખરીદ પરત ખાતું આપણે ખરીદેલ માલ પરત કર્યો તો જમા કરીશું 625. ઓકે. 21મા નંબરનો છેલ્લો વ્યવહાર જોઈશું. તો કે રાજવીર લિમિટેડ શેર નંગ 100ના દર 140ના ભાવે વેચ્યા. દલાલીના 3% ચૂકવે. મળેલ ચેક બેંકમાં ભર્યો. ઓકે. મળેલ ચેક આપણે બેંકમાં ભર્યો છે. તો કે 100 તમારે અહીંયા શું કરવાનું છે? 100 × 140 કરવાના. 140 14,000 આવશે આઈ થિંક. હા 14,000. હવે 14,000ના 3% 14,000ના 3% કેટલા થશે? 420 રૂપિયા. તો 14,000 માઇનસ 420 કેટલા થાય છે? 13,580. તો આપણે દલાલી ખર્ચ લખી દઈશું, બેંક ખાતે ઉધાર લખી દઈશું અને રાજવી લિમિટેડ ખર્ચનું ખાતું લખી દઈશું. ઓકે. 24મો છેલ્લો વ્યવહાર. બેંક વ્યાજના 150 જમા કર્યા. બેંક વ્યાજના 150 રૂપિયા આપણે જમા કર્યા. તો કે બેંક વ્યાજના 150. તો કે બેંક ખાતે ઉધાર તે બેંક ખાતું ઉધાર તે બેંક વ્યાજ ખાતું જમા. ઓકે. 150. ઓકે. તો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો પહેલાં આપણે સરવાળો કરી લઈએ. સરવાળો ફટાફટ ચાલુ રાખો મિત્રો. 20
પ્લસ 150, 37, 50, એવું કરશો. ભૂલ થઈ ગઈ, ફરીથી ગણવો પડશે. કેલ્ક્યુલેટર ખરાબ થઈ ગયું. ઓકે, 20 + 11, 520, 37, 50, 625, 625 અને કેટલા થાય છે? 13,580, 13,580 પ્લસ 420, 13,580, 420 પ્લસ 150 કેટલા થાય છે મિત્રો? 30,690, 30,690 રૂપિયા થાય છે. અને આથી આપણો વિડીયો મિત્રો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો મળીએ. આના નેક્સ્ટ પાર્ટ કયું છે? પ્રકરણ નંબર 6 માં. ઓકે.